નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં તમામનું હાર્દિક સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવામાં આવી, મંત્રીઓ દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવી। આજે મહત્વની બેઠક હતી અને બેઠક બાદ આજે મહત્વના જે મંત્રાલયો છે તેની સોંપણી કરવામાં આવી છે। ફરી વખત અમિત શાહને ગૃહ મંત્રાલયની સોંપણી કરવામાં આવી છે, તેમજ રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય સોંપાયું છે, તેમજ એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે અને કહી શકાય છે કે કેબિનેટ મહત્વના નિર્ણય થયા છે, જેમાં ગરીબો માટે ફરી 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વધુ માહિતી માટે અમારા ચેનલ હેડ કૌસર ખાન પણ જોડાઈ ગયા છે, એમની સાથે જ વાત કરીએ। સર, જે મહત્વની બેઠક હતી ને અત્યારે જે ખાતા છે તેની સોંપણી ચાલુ છે, શું કહેશો એના વિશે? આરતી, સૌથી પહેલા તો અમારા દર્શકોને એ જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર જ્યારે બન્યા છે એની પહેલા એક બેઠક બોલાવવામાં આવી હતી। ઘણીવાર વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કેમ કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને લઈને જે ટીડીપી છે અને જેડીયુ તરફથી જે વાતો સામે આવી હતી કે અમને આ મંત્રાલય જોઈએ છે, અમારી ડિમાન્ડ આ છે, આ તમામ વાતો પર અત્યારે પ્રધાનમંત્રીએ પાણી ફેરવી દીધું છે। કેમ કે જે રીતે આરતી આપે માર્ક કર્યું હશે કે કાલે શપથવિધિમાં જે રો વાઇઝ બેસાડવામાં આવ્યા હતા, આપ જોયું હશે કે આ એક બાજુ પ્રધાનમંત્રી હતા, એની બાજુમાં અમિત શાહની બાજુમાં રાજનાથસિંહની બાજુમાં નીતિન ગડકરી, એમની બાજુમાં જે વિદેશ મંત્રી અત્યારે બનાવવામાં આવ્યા છે એસ જયશંકર। આ પહેલાથી મોદી સાહેબે જ્યારે પીએમ આવાસ યોજના પર જે આ બેઠક રાખવામાં આવી ત્યારે તમામ જે ચૂંટાયેલા સાંસદ હતા અને જે લોકોએ શપથ લીધી એ શપથ પણ એ પ્રમાણે એ લોકોએ જે ટીડીપીના લોકો છે, જે જેડીયુના લોકો છે, એમને રાજ્યમંત્રી પણ બનાવવામાં આવી રહ્યા છે। હમણાં જાહેરાતો થઈ રહી છે, અજય ટમટમને પણ માર્ગ પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યું છે અને જે રીતે હર્ષ મલ્હોત્રા છે એમને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યું છે। એટલે પહેલાથી નરેન્દ્ર મોદીએ ડિસાઇડ કરી લીધું હતું કે કોણે મંત્રીમંડળમાં લેવું અને કોને બહાર રાખવું। જ્યારે આ ગઠબંધન, હવે તો એનડીએ સરકાર છે, પહેલા તો મોદી સરકાર બહુમતમાં હતી, તમામ નિર્ણયો સાથે એ બીજેપી ભારતીય જનતા પાર્ટીના જે તમામ એમપી છે એમની સાથે વાર્તા કરીને જ આગળ ડિસિઝન લેવામાં આવતા હતા। હવે એનડીએ આવી ગયું છે એટલે એનડીએના જે ઘટક છે એમની સાથે રાખીને તમામ નિર્ણયો લેવામાં આવશે એવી પણ વાતો થઈ રહી। પણ જે રીતે આજે આ મંત્રી મંડળ સોંપવામાં આવ્યું છે, અમિત શાહને ફરીથી ગૃહ વિભાગ આપવામાં આવ્યું છે, રાજનાથ સિંહની વાત કરીએ તો રક્ષા મંત્રાલય ફરીથી એમને આપવામાં આવ્યું છે। હજુ એક મહત્વનું મંત્રાલય જે છે એ ફાઇનાન્સ, એ આપણા બહાર નથી આવ્યું આરતી, પણ જે રીતે મોદીએ તમામ સાંસદો જે ચૂંટાયા છે એમની સાથે બેઠક કરીને અને તમામ જે ઘટક દળ છે, એનડીએ હોય કે ટીડીપી હોય કે તમામ બીજા ઘટક દળ છે, એમની સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને સૌથી મોટી વાત, કિસાનોને રાહત આપવામાં આવી છે। જે પ્રધાનમંત્રી પેન્શન જે કિસાનોની બંધ થઈ ગઈ હતી એ ફરીથી ચાલુ કરવાનું મોદી જે 3.0ની જે સરકાર ફરીથી બની છે એનડીએની, એમાં ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। આ એક મહત્વનો નિર્ણય છે। બીજું મહત્વનો નિર્ણય એ છે કે 3 કરોડ જેટલા મકાનો આવાસના બનાવવામાં આવશે। આ પહેલી જ મિટિંગમાં અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આ બે નિર્ણય બહુ મહત્વના છે આરતી। તો આવનાર દિવસોમાં જે રીતે પ્રધાનમંત્રીએ આખું રોડમેપ તૈયાર કર્યું છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક જેટલા પણ વાતો થઈ રહી હતી કે એનડીએમાં આ થઈ જશે, એનડીએમાં પેલું થઈ જશે, જે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવતું હતું, પણ કંઈક ને કંઈક આ ડિસિઝનથી મને એવું નથી લાગી રહ્યું કે કંઈક નવા જૂની થશે। જે રીતે પહેલા અમિત શાહ હતા, જે રીતે રાજનાથસિંહ હતા, જે રીતે એસ જયશંકર હતા, પણ અત્યારે જે મહત્વના જે ખાતા છે હજુ બહાર નથી આવ્યા, પણ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના જે મકાનો છે એમાં 3 કરોડ જેટલા મકાનો ફરીથી બનાવવામાં આવશે। એટલે બહુ મોટી વાત છે। કોઈ પણ દબાવમાં પહેલા જ કહી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ દબાવમાં મોદીજી નહીં આવે, એ પોતાના જે ડિસિઝન છે એ પોતે જ લેશે। જી આરતી, જી એટલે જે એનડીએ ગઠબંધન છે તેમાં જે બીજા પણ જોડાયા છે, પહેલા તો બહુમતી હતી ભાજપની, એટલે જે તેઓના મંત્રી હતા તે ગ્રહણ કરતા હતા, પરંતુ મહત્વની વાત છે હજી તો તમામ જે ખાતાઓ છે તેનું હજુ ડિક્લેરેશન નથી થયું। અત્યારે ફક્ત જે 2-3 જે મહત્વના ખાતા છે તેની ડિટેલ સામે આવી છે, જેમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલયની સોંપણી કરવામાં આવી છે, તેમજ એસ
એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમજ રાજનાથસિંહને રક્ષા મંત્રાલય સોંપાયું છે. હજી જે બાકી છે ફાઇનાન્સ મિનિસ્ટર જે બાકી છે, જે હજી ડિટેલ નથી આવી રહી, પરંતુ જે આટલી ડિટેલ છે તે આવી રહી છે. પરંતુ જે મહત્વની બેઠક હતી તેમાં બીજા દળના નેતાઓ પણ સામેલ હતા, ચિરાગ પાસવાન પણ એમાં હતા. એટલે જે ડિટેલ છે તે આવી રહી છે, તમામ જે માહિતી છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ અત્યારે તો આટલી જ માહિતી આવી રહી છે કે જે ખાતા છે તે સોંપણી કરવામાં આવી છે અને રિપીટ કરવામાં આવ્યા છે. અમિત શાહને પહેલા પણ ગૃહ મંત્રાલય હતું. હર્ષ મલ્હોત્રા જેઓને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે તે માહિતી સામે આવી રહી છે. એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રી બનાવાયા છે. જે અપડેટ છે તે આવી રહી છે ને અમે અપડેટ પ્રમાણે તમારા સુધી જે માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. તમામ લોકો જોડાયેલા છે અને જે માહિતી છે અમારા થકી તમને પહોંચાડવામાં આવી રહી છે. હજી સુધી તમામ જે ખાતાઓની છે તેની પૂરી ડિક્લેરેશન તો નથી જ થયું, પરંતુ અત્યારે જે 4-5 ખાતા છે તેનું ડિક્લેરેશન થયું છે ને વધુ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરા પર્સન રવિ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.